જય માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આજે આપણે જવાનું છે આપણા ગામની બાજુમાં આવેલું બાળવા ગામે. એટલે મિત્રો તમે આ બોર્ડ જોઈ શકતા હશો. આપણે બાળવા ગામના આપણે જે સ્ટેન્ડ છે ત્યાં આવીને ઊભા છીએ અને મિત્રો આજે આપણે મણિદાસભાઈ બારોટનું ઘર અને તેમનું બધું બતાવવાનું છે. મિત્રો આપણે તેમના કુળદેવી અને બધું તમને આજે બતાવવાનું છે મિત્રો, એટલે વિડીયોમાં બન્યા રહે. મિત્રો આપણે મણિદાસભાઈ બારોટે એમના ગામના અંદર એમની સ્કૂલ બતાવવાની છે, તેને ક્યાં અભ્યાસ કર્યો છે, તેમને આપણે તેમની કુળદેવી માતાનું પણ મંદિર પણ બતાવવાનું છે અને તેમને 4 દીકરીઓ હતી મિત્રો, તે પણ આપણે બતાવવાનું છે. અને તેમનું ગામ પાટણ જિલ્લાના બાળવા ગામમાં આવેલું છે, એટલે આપણે બાળવા ગામ આજે બતાવવાનું છે અને તેમનું ઘર ને તેમનું બધું બતાવવાનું છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો. અને મિત્રો આપણે હવે આ તમે જોઈ શકતા હશો, ત્યાંથી આપણે હવે આ સાઈડ રાઈટ લેવાનું છે, એટલે મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને હું બાળવા ગામમાં બતાવું. મિત્રો હવે ફાઇનલી આપણે મણિદાસભાઈ બારોટના ઘરે પહોંચી ગયા છીએ અને તમે આ તેમનું ઘર જોઈ શકતા હશો. એટલે મિત્રો આપણે તેમના ઘરના અંદર હવે અંદરની સાઈડમાં તમને જઈને તેમનું બધું બતાવવાનું છે. આપણે તેમના કુળદેવી ને તેમનું ઘર ને તેમનું બધું બતાવવાનું છે. એટલે મિત્રો ચાલો આપણે અંદરની સાઈડમાં તમને હું બધું બતાવું. અને મિત્રો આ છે બાળવા ગામ, તમે જોઈ શકો છો કે આ બાળવા ગામ છે. આપણે બધું ત્યાં તે પેલી બાજુ મિત્રો ત્યાં તેમની શાળા આવેલી છે, તેમના અંદર તેમને શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. મિત્રો મણિદાસભાઈ બારોટની ઘરની બાજુમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે, તમે જોઈ શકતા હશો. અને મિત્રો હવે આપણે ઘરની અંદરની સાઈડમાં ચાલીએ. આપણે તમે જોઈ શકતા હશો કે આપણે આ જોગણી માતાનું મંદિર આવેલું છે, એટલે આપણે જોગણી માતાના દર્શન કરીએ. ઘરની બાજુ સાઈડમાં જોગણી માતાનું મંદિર આવેલું છે, એટલે આપણે જોગણી માતાના દર્શન કરી લેવાના છીએ. એટલે અને હવે ચાલો આપણે અંદર મણિદાસભાઈ બારોટનું ઘર બતાવું. મિત્રો આપણે ત્યાં આ તેમની કુળદેવી સિગુતર માતાનું મંદિર છે મિત્રો, આપણે એટલે તમને કુળદેવી એમની સિગુતર માતાના તમને દર્શન કરાવો. એટલે ચાલો આપણે તમને કુળદેવી માતાનું મંદિર બતાવો. મિત્રો આપણે પહેલા મંદિરની બહાર પગે લાગી લેવાનું છે. અને મિત્રો તમે જોઈ શકતા છો કે આપણે અંદરની સાઈડમાં તમે બતાવો કે અંદર માતાજીનું દર્શન મિત્રો લોકોને કરાવો. મિત્રો તમે માતાજીના દર્શન કરી શકતા હશો. અને આ સામે આપણે મણિદાસભાઈ રસિકભાઈ નું ઘર છે અને તેની બાજુમાં મણિદાસભાઈ બારોટનું ઘર આવેલું છે, એટલે તમે ચાલો તમને ઘર બતાવો. તો મિત્રો આપણે આજે અર્જુનભાઈના બ્લોગમાં આવી ગયા છે બરાબર. અને અર્જુનભાઈને બ્લોગમાં બોલતો ઓછું ફાવે છે, કારણ કે આ એમનો પહેલો વિડીયો છે યુટ્યુબમાં, તો આપણે સપોર્ટ એમને કરીશું બરાબર. અને આપણે સપોર્ટ કરવો જ પડે, આપણા ભાઈ થઈ છે બરાબર. તો આપણે આજે ફાઇનલી ગુજરાતના બેટા જ પાછા મણિદાસભાઈ બારોટના ઘરે આવી ગયા છીએ. અને આ ઘર એમના કુળદેવી માતા, આ મંદિર કુળદેવી માતાજીનું છે, તમે જોઈ શકતા હશો સિગોતર માતાજીનું. અને અર્જુનભાઈ બોલો, અર્જુનભાઈ હળો હવે. આ રસિકભાઈનું ઘર આવેલું છે અને આપણે મણિદાસભાઈ બારોટ છે તે રાકેશ બારોટના મામા થાય છે. અને મિત્રો તમે જોઈ શકતા હશો કે આપણે અંદરની સાઈડમાં આપણે મણિદાસભાઈનું ઘર બતાવવાનું છે, એટલે સતીશભાઈ તમે અંદરની સાઈડમાં કેમેરો થોડોક ફેરવો. એટલે તો મિત્રો આ મણિદાસભાઈ બારોટ રહ્યા એમના ભાઈનું ઘર છે રસિકભાઈ બારોટનું, અને આ બાજુમાં છે એ મણિદાસભાઈ બારોટનું ઘર છે. અને મણિદાસભાઈ બારોટ એમના ત્રીજા ભાઈ છે પવનભાઈ છે બરાબર. અને એમને 4 દીકરી, મણિદાસભાઈ બારોટને 4 દીકરી છે, એ અમદાવાદ રહે છે હાલ બરાબર. તો આપણે એમનું ઘર બતાવી દઈએ અંદરથી ઘર કેવું છે બરાબર. તો મિત્રો તમે જોઈ શકતા હશો મિત્રો અંદર ફોટો મણિદાસભાઈ બારોટનો મૂકેલો છે. ડાયરાના બેતાજ બાદશાહ સનેડો ફેમસ મણિદાસભાઈ શિવરામ બારોટ. અને મિત્રો એમનો જન્મ થયો હતો 1/6/1964 અને એમનું અવસાન થયું હતું 30/9/2006. તો અંદરથી કંઈક આવું ઘર દેખાય છે. અને મિત્રો આપણે અંદરની સાઈડમાંથી તમને સતીશભાઈએ તો ઘર બતાવી દેશે. અને આ તેમના ભાઈનું રસિકભાઈનું ઘર પણ છે. અને આપણે આ સામે સિગુતર માતાનું મંદિર પણ છે. અને આપણે આ બાજુ બધું તેમના આજુબાજુ રહેતા માણસો પણ આજ પણ તેમના અહીંયા રહે છે અને તેમની બધું સારી રીતે તેમને સંભાળીને રાખ્યું છે. એટલે હવે આપણે જઈશું બાળવા ગામની તે જ્યાં તેમનો અભ્યાસ કર્યો છે તે આપણે તમને બતાવીએ. મિત્રો આ ત્યાં બધા ઘર તમે જોઈ શકો છો તેમના ભાઈઓના ઘર છે. અને મિત્રો આપણે મણિદાસભાઈ બારોટના સારા એવા ફ્રેન્ડ છીએ. મારા પપ્પા પણ એમના સારા એવા ફ્રેન્ડ હતા અને તે પહેલાં અમારા ગામમાં પણ આવતા હતા મિત્રો. અને આપણે તમે જોઈ શકતા હશો કે આ બધું હાલ બધી સારી રીતે બધું સંભાળી રહ્યા છે, તેમના બધા ભાઈઓને બધું તે સારી રીતે સંભાળી રહ્યા છે. એટલે તમે જોઈ શકતા હશો સિગુતર માતાનું મંદિર પણ આવેલું છે અહીંયા, અને અહીંયા સારી બધું કરી રહ્યા છે. તો મિત્રો આપણે હવે જઈએ ગામમાં બરાબર.
એમની પ્રાથમિક શાળા જોવાની છે. અને આના 2 વિડીયો આવશે બરાબર. એક અર્જુનભાઈની ચેનલમાં આવશે અને એક મારી ચેનલમાં આવશે. મારી ચેનલમાં આખો અલગ વિડીયો છે અને અમની ચેનલમાં અલગ વિડીયો છે બરાબર. આ તો અમને થોડું બોલતો ઓછું ફાવે છે એટલે હું એમના વ્લોગમાં આવ્યો છું. અને મિત્રો અમનો પહેલો વ્લોગ છે એટલે સપોર્ટ કરતા રહેજો. અને આ ભાઈ હવે બધા કલાકારોને ઘર બતાવશે. શું કહેવું ભાઈ? સાચી વાત છે. તો ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણે જઈએ ગોમમાં અને આ મણિદાસભાઈ બારોટનું ગોમ. તો મિત્રો તમે મણિદાસભાઈ બારોટના ચાહક હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં મણિદાસભાઈ બારોટનું નામ લખવાનું ભૂલતા નહીં. તો અમને ખબર પડે કે મણિદાસભાઈ બારોટના ચાહકો હજુ પણ છે બરાબર. કારણ કે ઘણા બધા કલાકારો મણિદાસભાઈ બારોટને જોઈને શીખ્યા છે બરાબર ગાતા. શું કહેવું? સાચી વાત છે. જિગ્નેશભાઈ કવિરાજ, રાકેશભાઈ બારોટ, ઘણા બધા કલાકારો છે. આપણે કલાકારના નામ નહીં લેવો બરાબર. અને જિગ્નેશભાઈ કવિરાજ તો હાલ પણ કહે છે કે હું મણિદાસભાઈ બારોટને જોઈને ગાતા શીખ્યો છું બરાબર. અને રાકેશભાઈ બારોટ રહ્યા એમના મોંમાં થઈ મણિદાસભાઈ બારોટ, તો એ પણ ઘણી વખતે અહીંયા આવે છે. અને આપણી ચેનલમાં રાકેશભાઈનો પણ વિડીયો હશે, જોઈ લેજો એકવાર. તો આપણે ફટાફટ હવે જઈએ. મિત્રો મણિનાથભાઈ બારોટના એક્ઝેક્ટ ઘરની બાજુમાં આપણે જે હનુમાન દાદાનું મંદિર તમને મેં બતાવ્યું હતું એની એક્ઝેક્ટ બાજુમાં આપણે રમાપીરનું મંદિર, હનુમાન દાદાનું મંદિર, ગોગા મહારાજનું મંદિર અને ભોલેનાથ બાબાનું મંદિર છે. એટલે મિત્રો આપણે તે મણિનાથભાઈ બારોટની એક્ઝેક્ટ ઘરની સામે આપણે આ મંદિર છે. એટલે તમે ક્યારેક આવો અહીંયા મુલાકાત લો તો એકવાર આ મંદિર પણ આવીને દર્શન કરજો. અને ત્યાં સારું બધું આવેલું છે, ધર્મશાળાની બધું સારી રીતે આવેલું છે. એટલે તમને આપણે આ મંદિરની તમને મેં બતાવી દીધું છે અને અંદરની સાઈડનું બધું તમે જોઈ શકતા હશો. અને આપણે ધર્મશાળા બધું આવેલું છે ત્યાં સારી રીતે. એટલે ક્યારેક આવો તો અહીંયા એકવાર મુલાકાત લેજો. અને હવે જઈએ છીએ આપણે બાળવા ગામમાં. ત્યાં હવે મણિરાજભાઈ બારોટની સ્કૂલ અને તે ક્યાં નિશાળમાં ભણ્યા છે ને તે બધું તેમનું બધું બતાવવાનું છે. એટલે વિડીયોમાં બનાવી દેજો. ફાઇનલી મિત્રો હવે આપણે બાળવા ગામમાં આવી ગયા છે અને તમે જોઈ શકતા છો કે મણિરાજભાઈ બારોટની આ જે આપણે આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે એમની. અને મિત્રો આ તમે આજુબાજુ ચારેકોર બાળવા ગામ જોઈ શકતા હશો. અને ચારેકોર હાલ તો એટલી બધી ટ્રાફિક તમને જોવા નહીં મળતી હોય, કેમ કે સાંજનો સમય છે એટલે એટલી બધી તમને ટ્રાફિક જોવા નહીં મળતી હોય. અને મિત્રો તમે પાછળની સાઈડ પર સ્કૂલ તો તમે જોઈ શકો, સારી એવી સ્કૂલ બનાવેલી છે. અને બાકી તમને સતીશભાઈએ વાત કરશે. તો મિત્રો તમને અર્જુનભાઈએ વાત કરી બરાબર કે આ સ્કૂલ જે મણિદાસભાઈ બારોટે અભ્યાસ કરેલી એવી સ્કૂલ છે. અને આ બાલવા ગામ છે બરાબર. તો આ ભાઈએ બાલવા ગામનો જ છે બરાબર. શું નામ છે ભાઈ તારું? બરાબર, શું નામ કીધું? ભરતભાઈ નામ છે બરાબર. અને આ ડેરી છે અને આ અમારા ભાઈની રિક્ષા છે બરાબર. અને કંઈક બાલવા ગામ આવું દેખાય છે. અને સામે બાલવા ગામનું બોર્ડ મારેલું છે. તો તમે બાલવા ગામમાં આવો તો મણિદાસભાઈ બારોટનું ઘર જોવાનું ભૂલતા નહીં. અને આ બાજુ જાય છે રસ્તો 4 ચોકની સિગોતર માતાજીના મંદિર તરફ. તો બધા જે બાઇક આવે એ મંદિરે દર્શન કરવા જાય છે સિગોતર માતાજીના. બોલો અર્જુનભાઈ, હવે કોઈ કહો. મિત્રો હવે આપણે બાળવા ગામ તમને મેં બતાવી દીધું છે. એટલે તમે બાળવા ગામમાં મણિદાસભાઈ બારોટનું ઘર અને તેમને આપણે જે કેટલી દીકરીઓ છે અને તેમની સ્કૂલ અને તેમનું જે બતાવવાનું હતું મિત્રો, માતાજી આપણે સિગોતર માતાનું મંદિર બતાવવાનું હતું તમને મેં બતાવી દીધેલું છે. એટલે મિત્રો આપણા છે વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. આજના માટે આટલું જ. જય માતાજી. ફાઇનલી મિત્રો આપણે મણિરાજભાઈ બારોટનું ઘર તમને બતાવી દીધું છે. અને મિત્રો આપણે મણિરાજ બારોટનું ઘર તો તમને બતાવ્યું, પણ મિત્રો આપણે બાળવા ગામ બતાવવાનું તમને બાકી હતું. એટલે આપણે તમે જોઈ શકો છો કે આપણે લાસ્ટમાં બાળવા ગામની એક ક્લિપ એડ કરી નાખી છે. એટલે તમે બાળવા ગામ જોઈ શકો છો. પહેલાંના સમય કરતાં મિત્રો આજના સમયમાં બાળવા ગામના અંદર ખૂબ વધારે સુધારો થઈ ગયો છે. તેમના અંદર પહેલાંના સમયના અંદર બાળવા ગામ એટલું બધું ડેવલપ ન હતું. અને આજે તમે જોઈ શકો છો કે બાળવા ગામ બહુ ખૂબ સારી રીતે બની ગયું છે. અને મિત્રો આપણે જે ગામના બહાર એક્ઝેક્ટ સામે સિગોતર માતાનું મંદિર પણ આવેલું છે. અને મિત્રો તમે આ વિડીયોના અંદર તમે જોઈ શકતા હશો કે આપણે આ રસ્તા આપણે સીધો મણિરાજ બારોટના ઘરે જાય છે. અને તમે આ સિગોતર માતાની મેં મંદિર વાત કરીએ છીએ. એટલે આજનો વિડીયો માટે આટલું જ. જય માતાજી, જય સિગોતર માં. અને મને સપોર્ટ કરજો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.